નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં। આજના વિડીયોમાં જાણીશું ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના ફરવાલાયક સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી। તો ફટાફટ કરીએ વિડીયોને સ્ટાર્ટ। તે પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય। तो मित्रों, गुजरात की आंख का तारा एटले सापुतारा। सापुतारा अपना गुजरातनो एकमात्र हिल स्टेशन छे जे डांग जिल्लामां सह्याद्रीनी सुंदर पर्वतमाळानी गोदमां वसेलुं छे। आ हिल स्टेशन आश्रे 1000 मीटरनी ऊंचाઈએ स्थित छे, जेना कारणे उनाळामां पण અહીંનું તાપમાન પ્રમાણસર રહે છે। સાપુતારામાં એકથી એક સુંદર અને પ્રકૃતિથી ભરપૂર જોવાલાયક સ્થળ આવેલા છે, જેને માણવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે। આમ તો સાપુતારાનો અર્થ થાય છે સાપોનું નિવાસ। આ વિસ્તારમાં એટલે તો ઘણી પ્રજાતિના સાપ પણ જોવા મળે છે અને અહીંના આદિવાસી લોકો પણ સાપની અને પ્રકૃતિની પૂજા કરે છે। તો ચાલો સૌથી પહેલા અહીંના મુખ્ય આકર્ષણ ગણાતા સ્થળો વિશે જાણીએ। એ પહેલા એ જાણી લઈએ કે સાપુતારામાં ફરવાની સાથે બીજી કઈ કઈ એક્ટિવિટી કરી શકાય છે। તો સાપુતારામાં પેરેગ્લાઇડિંગ, રેપલિંગ, ઝીપલિંગ, હાઇકિંગ, સાયકલિંગ, હોર્સ રાઇડિંગ, કેમલ સવારી, બોટિંગ વગેરેની મજા માણી શકાય છે। અને હવે વાત કરીએ સાપુતારાના મોસ્ટ એટ્રેક્શન સ્થળ વિશેની। તો સૌથી પહેલા નંબર પર આવે છે સાપુતારા લેક। સાપુતારા લેક એક એવું સ્થળ છે કે જ્યાં સૌથી વધુ સહેલાણીઓ ફરવા માટે આવે છે। અહીં આપ બોટિંગની મજા પણ માણી શકો છો, જેમાં પેડલ બોટના અડધી કલાકના 35 રૂપિયા છે, 4 સીટરના 140 રૂપિયા છે, 5 સીટરના 175 રૂપિયા છે અને 6 સીટરના 210 રૂપિયા છે। આ ઉપરાંત અહીં સુંદર મજાનું એક વિશાળ ઉદ્યાન પણ છે કે જ્યાં આપ ફરી શકશો અને કુદરતી પ્રકૃતિની મજા માણી શકશો। સનરાઈઝ એન્ડ સનસેટ પોઈન્ટ। આમ તો સાપુતારામાં ઘણા બધા સનસેટ પોઈન્ટ આવેલા છે, પરંતુ સાપુતારામાં માલેગામ પાસે આવેલા સનરાઈઝ વ્યૂ પોઈન્ટની વાત જ અલગ છે। વેલી ઓફ વ્યૂ પોઈન્ટ તરીકે ઓળખાતા આ સ્થળે સનરાઈઝ અને સનસેટ પોઈન્ટનો સુંદર નજારો જોવા મળે છે। ટેબલ પોઈન્ટ, ગવર્નર હિલ। ટેબલ લેન્ડ ઘાટ રોડ પર આ સુંદર મજાનું સનસેટ પોઈન્ટ આવેલું છે। અહીંથી લીલીછમ સહ્યાદ્રીની સુંદર પર્વતમાળાઓને જોવાની એક અલગ જ મજા છે। ખાસ તો અહીં સનસેટ એટલે કે આથમતા સૂર્યને જોવાનો લાહવો જ અલગ છે। અહીં આપ હોર્સ રાઇડિંગ, કેમલ સવારી, સાયકલિંગ, બાઇક રાઇડિંગનો આનંદ પણ માણી શકશો। સાથે સાથે અહીં આપને વિવિધ વાનગીનો સ્વાદ પણ ચાખવા મળશે। ઇકો પોઈન્ટ અને રોપવે। આ રોપવે સનસેટ પોઈન્ટથી ગવર્નર હિલ વચ્ચે કાર્યરત છે। રોપવેમાંથી સાપુતારાનો કંઈક આવો સુંદર મજાનો નજારો જોવા મળે છે। આ રોપવેની ટિકિટ આશરે 75 થી 80 રૂપિયા છે। સાપુતારા આવતા સહેલાણીઓ આ રોપવેની મજા માણવાનું ભૂલતા નથી। સ્ટેપ ગાર્ડન। સાપુતારાના બસ સ્ટેન્ડથી માત્ર 1 કિલોમીટરના અંતરે ટેબલ લેન્ડ રોડ પર આ સ્ટેપ ગાર્ડન આવેલું છે। સ્ટેપ ગાર્ડનનો સમય સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરના 3 થી સાંજના 7 વાગ્યા સુધીનો છે। સ્ટેપ ગાર્ડનમાં અસંખ્ય જાતના ગુલાબ અને ફૂલ છોડ જોવા મળશે। અહીં સુંદર વુડન આર્ટ પણ આપને આકર્ષિત કરશે અને આ ગાર્ડનની ટિકિટની વાત કરીએ તો તે માત્ર 10 રૂપિયા છે। સાપુતારા મ્યુઝિયમ। 1970માં બનેલું સાપુતારાનું આ મ્યુઝિયમ અહીંની પરંપરાગત આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવે છે, જેમ કે આદિવાસી લોકોની રહેણી કરણી, ખાનપાન, પોશાક, તહેવાર, નૃત્ય વગેરેના મહત્વને દર્શાવે છે। ડાંગની સંસ્કૃતિ અને રીતિ રિવાજને જાણવા માટેની આ એક ઉત્તમ અને શ્રેષ્ઠ જગ્યા છે। સાપુતારા મ્યુઝિયમ સવારે 10:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જેની ટિકિટ માત્ર 10 રૂપિયા છે। આર્ટિસ્ટ વિલેજ। આ જગ્યા અહીંની પરંપરાગત વાંસ, માટી, કપડાં વગેરેમાંથી બનાવેલી સુંદર હેન્ડીક્રાફ્ટ ચીજો અને તેને બનાવનારા કારીગરોને લઈને પ્રસિદ્ધ છે। અહીંથી આપ ગૃહ સુશોભનની અનેક ચીજો ખરીદવા માટે મજબૂર થઈ જશો। ડોન હિલ સ્ટેશન।
ડાંગ જિલ્લાના વડામથક આહવાથી માત્ર 38 કિલોમીટરના અંતરે ડોન નામનું ગામ આવેલું છે. સાપુતારાથી પણ 17 મીટર ઊંચું અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે. અહીં પણ આપને સહ્યાદ્રીની સુંદર પર્વતમાળા, હરિયાળા ઢોળાવ, નદી, ઝરણા અને ધોધ એમ બધું જ જોવા મળશે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું ન ભૂલવું જોઈએ. આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એ જ કારણ છે કે અહીં ખૂબ પ્રવાસીઓ આવે છે. આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ જઈ શકો છો. હાથગઢનો કિલ્લો. હાથગઢનો કિલ્લો ગુજરાત મહારાષ્ટ્રની સીમા પાસે નાસિકના મુલ્હર ગામમાં આવેલો છે. આ કિલ્લો કલા સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. સહ્યાદ્રીની પર્વતમાળા ઉપર આવેલો આ કિલ્લો સમુદ્રની સપાટીએથી 3500 ફૂટની ઊંચાઈએ આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ 16મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરાયું છે. આ કિલ્લાનો ઉપયોગ પહેલાના સમયમાં વોચ ટાવર તરીકે કરાતો હતો. કિલ્લાની ઉપરથી આખું સાપુતારા અને સહ્યાદ્રીની લીલીછમ પર્વતમાળા શૃંખલા જોઈ શકાય છે. ગીરા ધોધ. સાપુતારાથી 49 કિલોમીટરના દૂર સાપુતારા વઘઈ રોડ પર ગીરા ધોધ આવેલો છે. આ ધોધની પોતાની આગવી સુંદરતા માટે પણ જાણીતો છે. અહીં અંબિકા નદી ગીરા ધોધ સ્વરૂપે આશરે 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડે છે. ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ખૂબ જ અદ્ભુત લાગે છે. તેથી જ તેને ગુજરાતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળ પિકનિક પોઈન્ટ તરીકે ઉભરી આવ્યું છે. કેટલાક લોકો તો ખાસ આ ધોધને જોવા માટે જ સાપુતારા આવે છે અને આ ધોધને જોયા વગર સાપુતારાનો પ્રવાસ અધૂરો ગણાય. ગિરિમાળ ધોધ. ગિરિમાળ ધોધ ડાંગ જિલ્લાના સુબીરના સિંગાણા ગામ પાસે આવેલું છે. એટલે કે અંદાજિત આ ગિરિમાળ ધોધ સાપુતારાથી 85 કિલોમીટરના અંતરે આવેલું છે. ચોમાસામાં આ ધોધની આસપાસ અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ મળી આવે છે. ઘૂઘવાટા કરતું પાણી ઉપરથી પડતું જોવાની કંઈક અલગ જ મજા છે. તેથી જ આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે. વાંસદા નેશનલ પાર્ક. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીના કિનારે સ્થિત છે, જે લગભગ 24 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં સહેલાણીઓને સિંહ, ચિત્તા, સાપ, અજગર સહિત અનેક દુર્લભ પ્રાણી અને પક્ષીઓ જોવા મળશે. વાંસદા નેશનલ પાર્કની ટિકિટ માત્ર 20 રૂપિયા છે. શૂલપાણેશ્વર સેન્ચ્યુરી. સુરતથી ઉત્તર પૂર્વમાં ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય 608 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં આપ ચિત્તા, ભાલુ, પેંગોલિન, હરણ આવા બધા પક્ષીઓ અને સરીસૃપ જોવા મળશે. શૂલપાણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી પહેલા દમખલ સેન્ચ્યુરી તરીકે ઓળખવામાં આવતી. અહીંની એન્ટ્રી ટિકિટ પ્રતિ વ્યક્તિએ 200 રૂપિયા છે, જ્યારે 5 વર્ષની ઉંમરના બાળકની ટિકિટ માત્ર 100 રૂપિયા છે. પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. પૂર્ણા વન્યજીવ અભયારણ્ય એ ડાંગના મહાલ ગામ પાસે પૂર્ણા નદી અને પેટા નદી ગીરા નદીની આસપાસ વિસ્તારમાં ફેલાયેલું સંરક્ષિત જંગલ વિસ્તાર છે. અહીં આપને વાંસના મોટા મોટા વૃક્ષો તેમજ સાગ, સીસમ સહિતના કદાવર વૃક્ષો પણ જોવા મળશે. આ ઉપરાંત અહીંના જંગલમાં દીપડા, રીંછ સહિતના પ્રાણીઓ પણ જોવા મળશે. વન વિભાગ દ્વારા અહીં મહાલ ઇકો ટુરિઝમ પણ વિકસાવવામાં આવ્યું છે, જ્યાં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરી શકાય છે. ડાંગ દરબાર. સાપુતારાથી 40 કિલોમીટરના અંતરે આવેલું ડાંગ દરબાર કે જ્યાં દર વર્ષે વનવાસીઓના પ્રિય એવા હોળીના પર્વ પહેલા ડાંગ દરબાર ભરાય છે. 5 દિવસ ચાલતા આ દરબારમાં વનવાસીઓની સાચી અને ભાતીગળ સંસ્કૃતિને માણી શકાય છે. શબરીધામ અને પંપા સરોવર. સાપુતારાના પ્રગાઢ વન પ્રદેશ વચ્ચે શબરીધામ આવેલું છે. એવી લોકવાયકા છે કે રામાયણ કાળમાં વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ વિહાર કરતા કરતા અહીંથી પસાર થયા હતા અને શબરીએ ભક્તિભાવપૂર્વક ભગવાન રામને બોર ખવડાવ્યા હતા અને તેમની આરાધના કરી હતી. પાંડવ ગુફા. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે 21 કિલોમીટરના અંતરે પાંડવા ગામ આવેલું છે. મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની ગુફામાં ભગવાન શિવની તપસ્યા કરી હતી. લીલીછમ વનરાજી અને પ્રકૃતિથી ભરપૂર આ સ્થળ ચોમાસામાં ખૂબ જ સોહામણું લાગે છે.
માયાદેવી મંદિર. માયાદેવી મંદિર વ્યારાથી આહવા જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ ભેંસકાતરી ગામથી આશરે 3 કિલોમીટરના અંતરે પૂર્ણા નદીના કિનારે કાકરદા નામના એક નાનકડા ગામ પાસે આવેલું છે. અહીં પૂર્ણા નદીના ખડકોમાં રમણીય માયાદેવીનું ગુફા મંદિર આવેલું છે, જ્યાં પાણીના વહેણમાંથી પસાર થઈને જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે પણ સ્થાનિક લોકોમાં ઘણું જ મહત્વ ધરાવે છે. અહીં રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાઈ મંદિર. વાંસદા તાલુકામાં આવેલું યાત્રાધામ ઉનાઈ માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. અહીં આવેલા કુદરતી ગરમ પાણીના કુંડમાં સ્નાન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. દિવાળી અને દેવ દિવાળીએ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, તેથી જ અહીં દર્શનનો ખૂબ પણ અનેરો મહિમા રહેલો છે. નાગેશ્વર મહાદેવનું મંદિર. નાગેશ્વર મહાદેવ મંદિર એ એક પૌરાણિક મંદિર છે. અહીં ભગવાન શિવની વિશાળ મૂર્તિ શિવ ભક્તોને ખેંચી લાવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. સાપુતારા ક્યારે ફરવા આવવું જોઈએ તેની વાત કરીએ તો સાપુતારા આમ તો ગમે ત્યારે ફરવા આવી શકો છો, પરંતુ અહીં સૌથી વધુ પર્યટકો ચોમાસા દરમિયાન આવે છે, કારણ કે ચોમાસામાં સાપુતારા આખું કુદરતી પ્રકૃતિથી ખીલેલું લાગે છે. અહીં તમામ નદી, તળાવ અને ધોધ જીવંત બની જાય છે. ખાસ તો જુલાઈથી ઓગસ્ટ મહિનામાં અહીં પ્રવાસન વિભાગ દ્વારા 1 મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીત, સંગીત, નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ શિયાળાની ઋતુમાં પણ અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. તો આશા છે કે આપને મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. આપ ખુશ રહો, મસ્ત રહો, હસતા રહો, ફરતા રહો એવી પ્રાર્થના સાથે ફરીથી મળીશું નવા વિડીયો, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.